આજની ધર્મકથા. આજે કથા લઈએ એક એવા મહાપુરુષની, એવા એક આચાર્ય ભગવંતની, કે જે આચાર્ય ભગવંત જીવનમાં પોતે પોતાના જબરદસ્ત ગુણોને ખીલવી અને આચાર્ય પદવી સુધીની, પ્રભાવક આચાર્ય સુધીની પદવી પામ્યા. અને આ પદવી પામ્યા પછી એમનામાં થોડોક પણ પ્રમાદ આવ્યો તો એ પ્રમાદને કઈ રીતે સ્વીકારે છે, શાસનની કઈ રીતની વ્યવસ્થાઓ આપણે ત્યાં હતી અને છે, એનું એક સુંદર મજાનું ઉદાહરણ છે. આચાર્ય ભગવંતનું નામ છે રત્નાકર સુરીજી મહારાજ. બધા શાસ્ત્રોના નિપુણ હતા. ધર્મ સિદ્ધાંત, દર્શનશાસ્ત્ર, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, છંદ, જ્યોતિષ આ બધાના પ્રખર અભ્યાસી હતા. રાજ્યની અંદર કોઈ એવું નહીં કે જે એમને ન ઓળખે, અને પંડિતો તો એમની સાથે કોઈ વાદ વિવાદ કરવાનો વિચાર પણ નહોતા કરતા, કારણ કે સાહેબની વિવેચન શક્તિ એટલી જબરદસ્ત હતી કે એક જ પદના અનેક અર્થો કરીને એ રાજ્યસભાને એકદમ અચંબામાં નાખી દેતા. એટલે રાજાએ એમને અનેકાર્થવાદી આવું એક બિરુદ પણ આપ્યું હતું. આ જ્ઞાનની શક્તિ છે. હવે આવું સન્માન ઘણું બધું મળવાથી મહાત્માની અંદર ચારિત્ર જીવનની શિથિલતા આવવા લાગી. રાજ્યસભામાં જવા આવવા માટે રાજા તો રિસ્પેક્ટ આપે એટલે એ પાલખી આપવા લાગ્યા, અને મહાત્માએ પાલખી વાપરવાની શરૂ પણ કરી દીધી. સામંત રાજા આ બધા લોકોના ઘરે સુમધુર આહાર ને વસ્ત્ર વગેરે બનતું હતું, તો ગોચરી દ્વારા એ વસ્ત્ર વગેરે પણ એ ઓરવા અને વાપરવા લાગ્યા. એમને બિરુદાવલી સાથે સાથે રત્નનો એક દાબડો પણ આપ્યો હતો ભેટમાં રાજાએ, એ પણ એમણે એ પોતાની પાસે રાખ્યો હતો. આ બધું હતું બાહ્ય આચારમાં, પણ આ રત્નાકર સુરીજી મહારાજ એમના જીવનની અંદર માન્યતાની સ્પષ્ટતા હતી. આપણા જીવનમાં આવું ઘણી બધી વાર આપણે જોયું છે કે કોઈનો વ્યવહાર આપણને બરાબર ન લાગ્યો હોય, કોઈનો આચાર, પણ આપણે એકવાર પણ ટોકી દીધું હોય તો એને તરત રિયલાઇઝ થઈ જાય કે ના ના બરાબર છે, મારી ભૂલ હતી, હું પ્રમાદવશ ભૂલી ગયો, પણ તમે સારું કર્યું મને યાદ કરાવ્યું. અને આવા યોગ્ય જીવો ના ઢગલે ઢગલા આ જીન શાસનમાં અને આ વિશ્વમાં અત્યારે પણ છે. મહાત્માના જીવનમાં જે આવ્યું એમાં એવું ચોક્કસ કહી શકાય કે જ્ઞાનાવરણીય કર્મનો બહુ જબરદસ્ત ક્ષયોપશમ સાહેબજીના જીવનમાં હશે. બહુ જ જબરદસ્ત. આટલું ઊંચે સુધી શ્રુત અને મતિ જ્ઞાનની કેટલી જબરદસ્ત સાધનાઓ પૂર્વભવની અને એ ભવની હશે કે એમને આવા બધા બિરુદ આપવા પડ્યા, અને આટલું જબરદસ્ત રીતે એ અર્થો પણ કરવા લાગ્યા. પણ તકલીફ કદાચ ક્યાંક આવી હશે, એ મોહનીય કર્મની આવી હશે. અને એટલે આપણે ત્યાં જ્ઞાનાવરણીયના ક્ષયોપશમને પરમાત્માના શાસનની અંદર જેટલું મહત્ત્વ આપ્યું છે એના કરતાં વધુ મહત્ત્વ મોહનીયના ક્ષયોપશમને આપ્યું છે. આપણે આગળના દ્રષ્ટાંતોમાં પણ આ વસ્તુ જોઈ હતી કે માસ્તુષ મુનિવરને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ઓછો હતો. એમનો ઉદય આવ્યો હતો અંતરાયનો, જ્ઞાનાંતરાયનો, તો એમના જીવનમાં જ્ઞાન નહોતું ચડતું, પણ મોહનીયનો ક્ષયોપશમ એ એમનો જબરદસ્ત હતો. ન રાગ ન દ્વેષ, મારુષ માતુષ. તો ભણેલા ગણેલા મહાત્માઓને કેવળ જ્ઞાન ન થયું, પણ એમને કેવળ જ્ઞાન થઈ ગયું, કારણ કે મોહનીયના ક્ષયોપશમ ઉપર જીન શાસનમાં વૃદ્ધિ કીધી છે. તમારા રાગ અને દ્વેષ કેટલા ઘટે છે એ બોલો. જ્ઞાન, દર્શન, ચારિત્ર આ બધી આરાધનાઓ શ્રેષ્ઠતમ છે, પણ આ બધાનું પરિણામ એ મોહનીયનો ક્ષયોપશમ છે. જો એ નથી આવતો તો કદાચ દિશા બદલાવવાની પણ જરૂર હશે, અથવા એમાં કંઈક વૈરાગ્યને અંતર ખોજ કરી અને પ્રગટાવવાની જરૂર છે. રત્નાકર સુરીજી મહારાજના કેસમાં મોહનીયના આ ક્ષયોપશમને હવે કઈ રીતે બહાર લવાય, આવો એક પ્રશ્ન આપણને એમનું ચરિત્ર વાંચતા પણ ઊભો થતો. પણ કુદરત છે અને જીન શાસન છે, કેટલીક સરસ પરંપરાઓ મૂકીને ગયું છે, અને આવી જ એક પરંપરા એમના જીવનમાં ઘટી. નજીકના ગામમાં રહેતા એક ઘીનો વેપારી, એ ઘીનો વેપારી આ નગરીમાં આવ્યો. એ ઘીના કુંડલા વેચતો હતો, એટલે ગાડવા, એટલે બધા એને કુંડલીઓ કહેતા હતા.
એણે આ રીતે સાહેબને પાલખીમાં બેસીને આવતા જતા જોયા. હવે આ વેપારી પણ જીવાદિક અજીવાદિક પદાર્થોનો જ્ઞાતા હતો, બહુ ચુસ્ત શ્રાવક અને ભણેલો ગણેલો હતો. એટલે એણે વિચાર્યું કે આ શાસનના મહાપ્રભાવક અને ગુણોના સાગર કહેવાય એવા આચાર્ય ભગવાન પ્રમાદમાં પડ્યા છે. હવે મારાથી એમને કઈ રીતે કંઈ કહેવાય? પણ છતાંય એણે એમ વિચાર્યું કે જો મારી નજર સામે મારા ગુરુ ભગવંતો એમના જીવનમાં પ્રમાદને વશ પડ્યા હોય તો ભગવાને શ્રાવકને આમ અપેક્ષાએ જોવા જઈએ તો સાધુ ભગવંત એ મોટા ભાઈ છે, શ્રાવક નાનો ભાઈ છે. આપણે હંમેશા એમના આશ્રયે છે. પરંતુ જ્યારે શ્રાવકને સાધુ ભગવંતોના જીવનની અંદર કંઈક અંશે પ્રમાદમાં જોવાપણું મળે તો સમજુ અને વિવેકી શ્રાવક અને શાસ્ત્રના જીવ અજીવાદિક સિદ્ધાંતોનો જ્ઞાતા હોય એવા જ શ્રાવક માટે ત્યાં આ પણ વસ્તુ મૂકી કે શ્રાવક એ સાધુના અમ્મા પિયા છે, એટલે કે મા બાપ છે. વાત્સલ્ય સાથે, લાગણી સાથે એ સાધુ ભગવંતોને પણ સમજાવી શકે. અને આ કેવી પદ્ધતિ હોય એનું આ એક બહુ સુપર ઉદાહરણ છે. એણે પાલખી જતા જોઈ અને પાલખીની સામે ઊભા રહ્યા અને પગરખા વગેરે કાઢી વિધિપૂર્વક વંદન કર્યું અને ઉચ્ચ સ્વરેથી એમણે સ્તુતિ બોલવાની ચાલુ કરી. ગોયમ સોહમ જંબૂપ ભવો સિજ્જમ ભવો આયરિયા અન્નેવી જુગપ પહાણા તુહ દિઠ્ઠે સવ્વે તે દિઠ્ઠા. હે ભગવાન, તમને જોવા માત્રથી ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, સ્વયંભવ સ્વામી આદિ મહાન પટ્ટધરો તેમજ બીજા પણ જે સર્વયુગ પ્રધાન આચાર્યો છે એને એમના દર્શન કર્યા હોય એવી અનુભૂતિને હું અનુભવું છું. જેવી આ સ્તુતિ સાંભળી સાહેબનું મોહનીય જે સંજ્વલન જેવો હોય, બહુ સામાન્ય મોહનીયનો ઉદય હતો એટલે મોહનીય ઉપર તરત જ ઘા પડ્યો અને સાહેબે તરત જ શરમથી નીચું જોઈ લીધું અને કીધું કે ક્યાં આ બધા આચાર્ય ભગવંતો ને ક્યાં હું? મારામાં તમે આમના દર્શન ન કરી શકો. આ તો બધા ઉત્તમ કક્ષાના જીવો હતા, પણ પોતાને ખ્યાલ આવ્યો કે આ મારા બધા ઠાઠ ઠઠારા તો કદાચ એમનાથી વધારા છે. એટલે એ જ દિવસથી એમણે તરત જ નક્કી કર્યું કે જ્યાં સુધી મારામાં આવો કોઈ શુદ્ધ અધ્યવસાય નથી આવતો, હું આ કોઈ બિરુદાવલી ને કોઈ પાલખી ને કોઈ જયકારાને લાયક નથી. અને એટલે એમણે આ બધી જ અપેક્ષાઓને છોડી અને હવે એમણે તરત જ આ બધું બંધ કર્યું. શ્રાવકને લાગ્યું કે આ મૂળથી તો ભ્રષ્ટ નથી જ થયા, પાક્કે પાયે. એટલે એમને બહુ બહુમાન ભાવ થયો મહાત્મા પ્રત્યે. પણ હજી ઓલું રત્નનો દાબડો અને એ બધું તો ઊભું છે. હવે કુંડલીઓ રોજ એ દેશનાના સમયે ઉપાશ્રય જાય છે, પ્રવચન સાંભળવા જાય છે. સાહેબ 5 મહાવ્રત ઉપર પ્રવચન આપતા હતા. એટલે કુંડલિયા પ્રત્યે એમને સદભાવ બહુ વધેલો હતો. એટલે પ્રવચન પૂરું થાય ને એટલે પૂછે કે સમજ પડી? એટલે કુંડલિયો કે હાજી સાહેબ, બહુ સરસ સમજ પડી. બીજે દિવસે પ્રાણત્યપાત પહેલાં વીરમત્વ્રત થયું, પછી મૃષાવાદ વીરમત્વ્રત થયું, એની પછીથી અદત્તાદાન, એની પછી મૈથુન વ્રત. આ 4 દિવસમાં રોજ સાહેબ પૂછે અને આ કે હા સાહેબ સમજ પડી. 5મે દિવસે પરિગ્રહ ઉપર વ્યાખ્યાન આવ્યું અને ઉપદેશમાલાના ગ્રંથની અંદર પરિગ્રહ માટે એક શબ્દ લખ્યો છે, દાસ સવ ભૂલ જાલમ. આ ગાથાનો અર્થ એમણે સાહેબને પૂછ્યો અને સાહેબ પોતાની પ્રજ્ઞાથી બહુ સરસ રીતે સમજાવતા હતા. પાછું પૂછ્યું, સમજ્યા? એટલે કુંડલિયાએ કીધું કે ના સાહેબ, બરાબર ન સમજાણું. ભલે, કાલે ફરીથી આપણે એનો અર્થ સમજાવીશું. બીજો દિવસ, ત્રીજો દિવસ, અઠવાડિયું, 15 દિવસ. હવે સાહેબને વિચાર આવ્યો કે આમ તો આ શ્રાવક આટલો બધો પ્રજ્ઞાવાન છે, આટલો સુજ્ઞ છે અને આટલું બધી સરળ સહજ રીતે સમજાવું છું, આટલા ઉદાહરણો આપું છું, આટલું ડિટેલિંગ કરું છું અને છતાં પણ નથી સમજતો, તો ક્યાંય એવું તો નહીં હોય ને કે મારામાં ખામી હશે? અને વિચારતા વિચારતા એમને લાગ્યું કે અરે હા, મારી પાસે મેં રત્નનો ડબ્બો સાચવીને રાખ્યો છે, એ કેટલો મોટો પરિગ્રહ છે. અને જો આ પરિગ્રહ મારાથી છૂટતો નથી તો પછી આ પરિગ્રહ વિશેના મારા પ્રવચનો સામાને કેવી રીતે અસર કરશે? જે મારા આચારમાં નથી એ મારા પ્રભાવમાં કેવી રીતે લવાય?
એની તો પરમાત્માએ ના પાડી છે. અને તરત જ એમણે રત્નનો દાબડો બારીમાંથી બહાર ફેંકી દીધો. બીજે દિવસે વ્યાખ્યાનમાં પરિગ્રહનો અર્થ સમજાવતા અને સાહેબ બોલી ઉઠ્યા, વાહ વાહ સાહેબ, આજે તો આપે એટલું બધું સ્પષ્ટપણે અમને સમજાવી દીધું અને અમને સોસરવું ઉતરી ગયું છે કે હવે પરિગ્રહ અમને ભયંકર પાપ લાગે છે. કુંડલિયાનો આ ગુણ, કેટલો વિવેક, કેટલું બધું સુજ્ઞપણું. એક વસ્તુ ગુરુ ભગવંતને કેવી છે તો પણ એ કહેવા માટે ભલે 20 દિવસ જાય, પણ આપણા મોઢામાંથી એવો શબ્દ ન નીકળે કે જે ગુરુ ભગવંતનો અવિનય ગણાય. ગુરુ ભગવંતની પણ કેટલી ઉદારતા. ઓલા એમને ટોક્યો તો પણ સાહેબ વિચારે છે કે આ તો મારા જ દોષને એ વારે છે. શ્રાવકને તો એ કર્તવ્ય પણ છે અને શ્રાવકને હક પણ છે. બંને બાજુએથી કેટલો જબરદસ્ત ઉદાત્ત સ્વભાવ, અને એના કારણે આજે આ આપણા જૈન શાસનને મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડાના પ્રભુ આવી રત્નાકર 25 જે મળી અને એની અંદર જે પશ્ચાતાપના ભાવોની ધારા ચલાવી છે સાહેબે, એ આ રત્નાકર સુરીજીની દેન આ વિશ્વને મળી. અને આ પશ્ચાતાપની ધારા પ્રગટી હોય તો એ ધારા પ્રગટાવવામાં નિમિત્ત પેલો કુંડલ્યો હતો. પરમાત્માનું શાસન કંઈક અલગ જ વ્યવસ્થાઓ લઈને આવ્યું હોય. હંમેશા પરમ દિવસે શાસન સ્થાપના દિવસ આવે છે. આપણી બધા માટે કદાચ એક સામાન્ય ઉત્સવ તરીકે આપણે એને ઉજવી પણ લેશું. લોકડાઉન છે છતાં પણ આપણે ઘણા બધા મેસેજીસ વગેરે ફરે છે અને આપણે ઘણી બધી રીતે એને ઉજવી લેશું કે ભાઈ થાળી ડંકો વગાડીએ, શાસન ગીત ગાઈએ, શાસન ધ્વજ ફેરવીએ, મોઢું મીઠું કરાવડાવીએ, બધા લોકોને કહીએ કે જુઓ આજે અમારો શાસનનો સ્થાપના દિવસ છે. જો આ ન થયું હોત તો અમને ભગવાન જ ન ઓળખાયા હોત. આ ન થયું હોત આજે તો અમારા જીવનમાં ધર્મ નામનું નાનકડું પણ બીજ ન વવાયું હોત. એટલે આજનો દિવસ તો આપણને કલ્યાણકો કરતાં પણ અપેક્ષાએ બહુ મોટો લાગશે. એ દિવસ બરાબર છે, બહુ આનંદનો વિષય છે. પણ શાસનને સાપેક્ષ, શાસનને વફાદાર છીએ એ ક્યારે ચેક કરશું? ખરી ઉજવણી એ ન કહેવાય કે જે ઉજવણીમાં આપણે પોતે વફાદારીપૂર્વક એને નિભાવીએ. મમ્મી પપ્પાની એનિવર્સરી છે અને બધાને આપણે ઇન્વિટેશન આપીને પાર્ટી આપીએ અને એ જ મમ્મી પપ્પાનું કહ્યું માનતા જ ન હોઈએ અને એમની વિરુદ્ધમાં પડતા હોઈએ તો આ પાર્ટીનો અર્થ શું? શાસન એટલે વ્યવસ્થા. પરમાત્મા પૂર્વથી ત્રીજા ભાવમાં પણ ક્યાંય એવું નથી વિચારતા કે સવિ જીવ કરું ધર્મ રસી. કારણ કે ધર્મ એ શાસન અંતર્ગત આવતો એક પાર્ટ માત્ર છે. આજે આપણે બધા ધર્મ અને ધર્મક્રિયાઓ એની માટે એટલા બધા આગ્રહી થઈ ગયા છીએ કે શાસન એ ક્યાં અને કેટલું છે એ આપણે વિચારતા પણ નથી. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ વિચારીએ તો લોકડાઉન એ ઉપરથી તંત્ર તરફથી, કેન્દ્ર શાસન તરફથી આવેલી એક આપણી માટેની બાધ્ય પ્રક્રિયા છે કે લોકડાઉનમાં રહેવાનું છે. હવે આપણે એ લોકડાઉનને ઘરમાં રહીને પાડવાનું છે, પણ આપણે વાર તહેવારે કંઈ પણ આવ્યું અને બહાર આટો મારવા ગયા, કારણ કે આટલા વર્ષની હેબિટ જ નથી ઘરમાં રહેવાની. બહાર જતા થયા એટલે કોરોનાના સ્કોપ વધ્યા, માર્જિન ઓફ એરર વધ્યું અને એના કારણે કોરોનાનો સ્પ્રેડ વધ્યો. હવે આપણે એમ કહેશું કે આ કોરોનાનો સ્પ્રેડ અટકાવવો હોય તો શું કરવું જોઈએ, કઈ દવા લેવી જોઈએ? તો ત્યારે શાસન, કેન્દ્ર શાસન એમ જ કહે છે કે દવા બવા બધું પછીનો વિષય છે. પહેલું એ નક્કી કરો કે જે તંત્ર, વ્યવસ્થા તંત્રએ નક્કી કર્યું છે એ પ્રમાણે ઘરે બેઠા રહો, કોરોના તમારા ઘરે નહીં આવે. બસ પરમાત્માનું શાસન જ્યારે સ્થપાય છે ત્યારે આ વિશ્વની અંદર આવી રીતનું એક વ્યવસ્થા તંત્ર સ્થપાય છે. આ બધી નાની નાની ક્રિયાઓ એ તો પછીનો ભાગ છે, પણ જો તમે તંત્રને પકડીને બેઠા છો તો તમારે ત્યાં રોગ નહીં આવે. આ ભાવમાં, ભવચક્રમાં બહુ નહીં ભમવું પડે આવી ગેરંટી આ શાસન, આ વ્યવસ્થા તંત્ર આપણને આપે છે. પણ આપણો અહંકાર, આપણો સ્વચ્છંદ જો આપણને બધી જ વ્યવસ્થાઓથી ઉપર ગણતું હોય કે નહીં આવું બધું અમારે થોડી, અમારે કે દેરાસરમાં લાઈનમાં ઊભા રહેવાતું હશે, અમે કોણ?
અમને આ કોઈ રૂલ નથી લાગતા. તમે બધું કહો પણ આવા બધા રૂલ બુલ કાંઈ નહીં, તો બધું બોલી રાખે. મહારાજ સાહેબ ભગવાને આટલા વર્ષ પહેલાં કીધું હતું, હવે પ્રેક્ટિકલી પોસિબલ જ ક્યાં છે? તો ભાઈ ધર્મ ક્રિયાઓ એ શાસન સાપેક્ષ નથી, તો એની કિંમતો નથી. વિતરાગ સૂત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ એક વાક્ય ગાથાઓમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે, આજ્ઞારાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. મોક્ષ માર્ગ એટલે શું સાહેબ? તો એમ કહે છે કે આજ્ઞાની આરાધના એ મોક્ષ માર્ગ છે, અને આજ્ઞાની વિરાધના એ સંસારનો માર્ગ છે. આ છે શાસન. આપણે જે પણ કરીએ છીએ એ આપણી મતિ પ્રમાણેનું છે કે પરમાત્માની આજ્ઞા પ્રમાણેનું છે, એ ચેક નથી કર્યું તો એ ધર્મ ક્રિયાઓ એ શાસન સાપેક્ષ નથી, અને મોક્ષ શાસન આપશે. આ બહુ જ સમજવાની જરૂર છે. અમારે ગઈકાલે પણ કેએસવીમાં આ વાતો થતી હતી કે કેટલી હદ સુધીની આપણી બધાની સ્વચ્છંદતાઓ અત્યારે ફૂલી ફાલી છે કે આપણે ટાઈમમાં પાડવાનું, અંતરાયમાં કોઈ બેન હોય અને 4 દિવસ એને પાડવાની વાત આપણી સંસ્કૃતિમાં, આપણા ધર્મમાં અને આપણા શાસનમાં બહુ જ વ્યવસ્થિત લોજિકલી મૂકી છે. પણ એનો કેટલો બધો વિરોધ આજની સ્વચ્છંદતા આ સ્ત્રીઓમાં અને પુરુષોમાં જે વધી, એના કારણે એનો કેટલો બધો વિરોધ આ બુદ્ધિજીવીઓ કરતા હતા કે એમ થોડી હોતું હશે, 4 દિવસ થોડી આવી રીતે એકલી બેઠી રહે, શું કામ એને બંધાઈને રહેવાનું, સ્ત્રી તો સ્વતંત્ર હોવી જોઈએ, કેટલા બધા વિચારો. અને આપણે બધા એમાં ભરમાઈ ગયા અને મોહાઈ ગયા. આજે હું પૂછું છું કે કોઈને કોરોના થયો અને કોઈને કોરોના થયેલાના પરિવારવાળા એને અડ્યા હોય તો એને કોરોના હોય કે ન હોય, સીધું એને હોમ ક્વોરન્ટાઇન કરીએ છીએ કે નથી કરતા? તો જો અડ્યા હોય અને શક્યતા હોય તો પણ હોમ ક્વોરન્ટાઇન થવું એ જો કર્તવ્ય લાગે છે, કરવા જેવું લાગે છે, 15 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવાનું એ ઉચિત લાગે છે, તો જ્યારે કોઈ સ્ત્રીની અંદર, પોતાના શરીરની અંદર બાયોલોજિકલી એનામાં કોઈ એક તકલીફ ઊભી થાય જ છે, અને એને તો દરેક જણ સ્વીકારે છે કે થાય છે, અને એ 4 દિવસ માટે એ હોમ ક્વોરન્ટાઇન રહે છે, તો તમને વાંધો ક્યાં છે? કારણ કે હોમ ક્વોરન્ટાઇન રહેવું એ રોગનો શ્રેષ્ઠતમ ઇલાજ છે, રોગથી બચવાનો. એવું આજે કોરોનાએ આપણને શીખવાડ્યું, પણ ભગવાન આપણને શીખવાડીને વ્યવસ્થા તંત્રમાં ગયેલા, આપણે કેમ ન શીખ્યા? આવી કેટલી બધી વિધિઓ. સાધુ સાધ્વી ભગવંતોથી 3.5 હાથનું અવગ્ર રાખીને જ વંદન કરવાનું. સાધુ સાધ્વી ભગવાનને અડાય જ નહીં. આ વિધિ ક્યાં વહી ગઈ? કારણ વગર શ્રાવકો આવતા ગયા, સાહેબની નજીક બેસતા ગયા, વાતો કરતા ગયા. ક્યાં ગઈ આ વ્યવસ્થા? પરમાત્માનો અવગ્રહ. મુખકોશ બાંધ્યા વિના ગભારામાં પગ ન મુકાય. આજે માસ્ક પહેર્યા વિના આપણે બહાર નથી મૂકતા, એ ચાલશે, પણ મુખકોશ બાંધવાની વાત આવતી હતી તો આપણે એવું કહેતા હતા કે મને શ્વાસમાં થોડી તકલીફ થાય છે, અથવા હવે એ તો મારો મુખકોશ મોઢા સુધી રહેશે પણ નાક સુધી રાખવાની થોડી જરૂર હોય, કે માસ્ક ક્યાં પહેરીએ છીએ આપણે અત્યારે? આ વ્યવસ્થાઓનો વિરોધ સ્વચ્છંદથી જે ધર્મ કરીએ છીએ એ જો નહીં નીકળે તો આવા કેટલાય શાસન સ્થાપના દિવસો આપણે ઉજવશું. મને નથી લાગતું કે આપણે એને સાપેક્ષ થયા વગર ક્યારે પણ મોક્ષે જઈ શકશું. રાગ દ્વેષ વિરહિતતા આ શાસન છે. કોઈ પણ ધર્મ ક્રિયાનો છેલ્લો પરિણામ શું હોવું જોઈએ? તો રાગ અને દ્વેષનો ઘટાડો, રાગ અને દ્વેષની મંદતા. આ જ ધર્મનું મૂળ કીધું. અને આપણે ત્યાં સિદ્ધાંતો માટે, તિથિઓ માટે, સામાચારીઓ માટે, બધા માટે રાગ વધારો, દ્વેષ વધારો. શ્રાવકોમાં જે નિર્ણય ગુરુ ભગવંતોનો છે, ગીતાર્થ ગુરુ ભગવંતોનો છે, એ લોકોમાં વાદ વિવાદ શક્ય હોય, કારણ કે સામાચારીના ભેદ તો પરમાત્માના સમયથી ગણધર ભગવંતોમાં પણ સામાચારીના ભેદ તો સાંભળ્યા છે. એવું બની શકે? એમાં શું વાંધો છે? તું તારો ધર્મ કર, તું તારો યોગ સાચવ, હું મારો યોગ સાચવું છું, તું મારા પર આદર રાખ, હું તારા યોગ પર આદર રાખું, કરીશ હું મારું, મારા ગુરુએ જે મને કીધું એ, પણ તારા ગુરુએ તને જે કીધું છે એનો વિરોધ હું નહીં કરું. આ ઉદારતા ક્યાં ગઈ? આ રાગદ્વેષની મંદતાનો આ પરિણામ ક્યાં ગયો? અને જો રાગદ્વેષ વધે છે તો હવે એને શું કહેશું આપણે? આજની જનરેશન આટલી બધી આપણાથી દૂર થાય છે, એ કેટલેક અંશે ખોટી નથી કે ભાઈ અહીંયા પણ ઝઘડા, અહીંયા પણ વિખવાદો. જે વડીલોનું કામ છે, ગીતાર્થ ગુરુ ભગવંતોનું કામ છે, એમને એ કરવા દઈએ. પણ આપણે શ્રાવકો, આપણી તો ચમચી પણ હલતી નથી આ વસ્તુમાં. છતાં પણ શા માટે આપણે આટલા બધા દોઢ ડાયા અને 2.5 ડાયા અને 3.5 ડાયા થઈએ કે આપણે જ આમ ઝંડો લઈને નીકળી પડીએ? હું સાચો છું એ કહેવામાં મને કોઈ વાંધો નથી,
પણ તું ખોટો છે એ કહેવામાં શાસનને વાંધો છે. અનેકાંતવાદીનું શાસન છે. આ કંઈ બોડીબામણીનું ખેતર છે કે આપણે એમ જ કહીએ કે હું જ સાચો? આ ક્યાંથી લાવ્યા? તત્વાર્થકાર જને તો મિથ્યાત્વ કહે છે, દુરાગ્રહ કહે છે. આવી ઘણી બધી વાતો શાસન સ્થાપના દિવસ પહેલાં આપણે વિચારવી પડશે અને એક શાસનના નવનિર્માણ માટે આપણે બધાએ તનતોડ મહેનત કરી અને રાગદ્વેષની મંદતાવાળો જે એક માર્ગ છે એ માર્ગ તરફ આપણે બધાએ આગળ વધવું જોઈશે. રત્નાકર સુરીજીને લાખ લાખ વંદન અને એમના જેવી હળુકર્મિતા આપણા બધામાં પણ પ્રવેશે એવી શુભકામના. પ્રણામ.